તો બાળકો ક્લિયર દેખાય છે ને? ઓકે, તો ભાઈ આજે આપણે શું જોવાના છે? જો મેં તમને જે વિડીયોઝ મોકલ્યા હતા એ બહુ જ જૂના વિડીયો હતા. હવે જૂના વિડીયો જ્યારે બન્યા હતા ત્યારે એ હું પોતે શીખતો હતો કે કઈ રીતના વિડીયો બનાવવા. બેઠા બેઠા બી બનાવેલા છે અમુક વિડીયો, બોર્ડની બાજુમાં નીચે પલાટી વાળી બેઠો અને બનાવતો. એટલે એ વખતે હું પોતે બી ગભરાતો હતો કે હું બરાબર ભણાઈ રહ્યો છું કે નહીં. એટલે એવા વિડીયોઝ હતા. બટ ટાઈમ એવો હતો કે હું લેક્ચર ન લઈ શક્યો, મારે બહાર જવાનું થયું, એટલે મેં એવા વિડીયો તમને મોકલ્યા છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ જ વસ્તુ ફરીથી સ્ટાર્ટ કરીએ છીએ બેટા. વોઇસ નથી આવતો. હવે આવે છે, જુઓ તો ક્લિયર? હા કે ના? ક્લિયર ને? ઓકે. લો આવે છે. હા બેટા, લો આટલી દૂરમાં થોડું ઘણું જોઈ લો, આજે સેટ કરી લો. હવે ક્લિયર છે. ઓકે, હું થોડો જોરથી બોલું છું, ટ્રાય કરું છું. તો આપણે આજે જે જોવાના છે બેટા એ છે પારિમાણિક વિશ્લેષણ. અને તેના ઉપયોગો. ગમે તેટલો સમય થાય, ગમે તેટલો લેક્ચર લાંબો જાય, રેકોર્ડિંગ ગમે તેટલી કરવી પડે, બટ આજે આપણે આ ટોપિકને ફિનિશ કરીશું જ. આ ટોપિકને આપણે ફિનિશ કરીશું. બોલો, ક્લિયર સંભળાય છે ને બેટા? યસ. આ ટોપિક આજે આપણે ફિનિશ કરીશું, પૂરેપૂરું એવું કરીશું કે તમને જેઈ અને નીટના લેવલે પણ દરેક ક્વેશ્ચન આવડે. પણ મેં તમને કાલે બતાવ્યું હતું એમએલટી વાળું, ખબર પડી ને? એમએલટી માં તમારે અમુક એવા બી પૂછાશે, જેમ કે તમને એવું પૂછે બલ્ક મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર જણાવો. જે ભણ્યા જ ના હોય, જે ધોરણ 11 ના બીજા સેમેસ્ટરમાં 9મા ચેપ્ટરમાં આવવાનું હોય, તે તમને હું અત્યારે શીખવાડીને ટાઈમ વેસ્ટ કેમ કરું? મારું લોજિક સમજો છો ને? હું ટાઈમ વેસ્ટ નથી કરવા માંગતો, હું લોજિક થી આપણે ચાલવા માંગીશું, કેમ કે તમે 11માં એ બધું આગળ જોવાના જ છો. ઓકે, આગળ આવવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ સમજવાનું. સૌથી પહેલા પારિમાણિક વિશ્લેષણ એટલે છે. તો વિશ્લેષણ બધાને ખબર છે, હા કે ના? અત્યારે ધોરણ 12 નું માસ પ્રમોશન છે, ધોરણ 10 નું છે, તો તમે લોકો વિશ્લેષણ તો કરી રહ્યા છો ને? આવું થયું, આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આને વિશ્લેષણ કહેવાય. બરાબર ને? પારિમાણિક વિશ્લેષણ એટલે શું? એ વિશ્લેષણ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને કરવું. બરાબર? હા કે ના? પહેલું આપણે અહીંયા સમજ્યા કે પારિમાણિક વિશ્લેષણ એટલે હું મારી રીતે તમને મસ્ત વ્યાખ્યા આની આપું તો એવી થાય, સમજજો મારી વાત, એવી થાય કે ભાઈ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાન અમુક પ્રશ્નો, બધા પ્રશ્નો તો ના થાય, અમુક પ્રશ્નો નો ઉકેલ મેળવવાની પ્રક્રિયાને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. પારિમાણિક વિશ્લેષણ કહેવાય. બોલો ક્લિયર? હા કે ના? યસ ઓર નો? વિડિયો રેકોર્ડ થઈ રહ્યો છે એટલે ચિંતા ના કરતા. કદાચ ઇન્ટરનેટ ઇશ્યુના કારણે થોડું બ્લર દેખાય ને કંઈક થાય તો યસ, બિલકુલ ચિંતા ના કરતા. અને વ્યાખ્યા તમે સમજી ગયા છો એટલે આની ચિંતા ના કરો. પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરવાનો અને અમુક ક્વેશ્ચનનો આન્સર લાવવાનો. ધેટ મીન્સ વોટ? પારિમાણિક વિશ્લેષણ. ફિનિશ. સિમ્પલ. હવે એના ઉપયોગો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 3 ઉપયોગો છે. 3 ઉપયોગોમાં બીજા ઉપયોગમાં ડિટેલમાં ભણવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલા ઉપયોગથી. ઉપયોગ નંબર 1. આને હટાવી દઉં છું હવે. ઉપયોગ નંબર 1.
કેમ કે ડિટેલમાં જવાનું છે, મજા કરવાની છે. મેં તમને કીધું કે આપણે મોડ્યુલના પ્રશ્નો તમને હવે મળવાના સ્ટાર્ટ થશે. ઓકે, તો પહેલો ઉપયોગ છે એ જો ઉપયોગ નંબર 1. તો શોર્ટમાં લખું છું હું સંખ્યાત્મક સંબંધ મેળવવો. ડિટેલમાં નથી લખતો, તમારે યાદ શોર્ટમાં રાખવાનું છે. સંખ્યાત્મક સંબંધ તમારે મેળવવાનું છે. શું મેળવવાનું છે? સંખ્યાત્મક સંબંધ. હવે ડિટેલમાં લખવું હોય તો તમે લખી શકો છો. કોઈ એક ભૌતિક રાશિ માટે બે જુદી જુદી એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. યસ, બે જુદી જુદી આ મેસેજ કેમ કરો છો? મેસેજ વાંચવા રહી ગયો. મેસેજ આવે છે, ક્લિયરિટી નથી બેટા. ઇન્ટરનેટ ઇસ્યુ છે. અગેન બધામાં આવું થઈ રહ્યું છે આજે. વાઈફાઈમાં શું ઇસ્યુ છે ખબર નથી, બટ ફરી એકવાર સમજો ડિટેલમાં. બે જુદી જુદી એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. કોના માટે? કોઈ એક ભૌતિક રાશિ માટે. એક એક્ઝામ્પલ આપું સિમ્પલ તમને, જો સમજજો મારી વાત. તમને બેટા એવું ખબર છે કે દળનો એકમ શું? તો તમને કહીશ એસઆઈ એકમ બોલો તો તમે શું બોલશો? કિલોગ્રામ. પર હું કહું સીજીએસ એકમ બોલો તો શું બોલશો? ગ્રામ. પછી ત્રીજી વાત હું બોલું એસઆઈ અથવા એમકેએસ કહી શકાય ને, એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ બોલો તો તમે કહેશો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. તો આ જે 1000 જે છે એ કયો સંબંધ કહેવાય? સંખ્યાત્મક સંબંધ. જો હું પ્રશ્ન સમજાવું છું, હું આ લખ્યા પછી શું છે અંદર ધડાધડ બતાવતો નથી. ક્વેશ્ચન, આનો ફાયદો તમારે શું ઉઠાવવાનો છે એ સમજુ. જ્યારે હું ભણાવતો હોઉં ને તો તમને એક ડિટેલમાં એક લોજિક સમજાવતો. એનો ફાયદો તમારે શું ઉઠાવવાનો છે એ તમને કહું. તમે 400-500 પ્લસ નીટમાં જવા માંગતા હોય, જેઈમાં સારું સ્કોર કરવા માંગતા હોય, તો એના માટે એનસીઆરટી એકલી ચોપડી સફિશિયન્ટ નથી. નંબર ઓફ ટેક્સ્ટબુક તમારે રિફર કરવી પડશે. તો જ્યારે તમે કોઈ નવી ટેક્સ્ટબુક કે નવી ચોપડી કે નવું રેફરન્સ બુક વાંચો તો હું એ રીતના તમને તૈયાર કરું છું કે તમે એ મારી વગર તમે વાંચો તમને આવડી જાય. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર? એટલે આ સમજો. સંખ્યાત્મક સંબંધ મેળવવો પહેલા સમજો શું કયો લોજિક છે આમાં. તો એમકેએસ દળની વાત કરીએ તો દળ માટે એમકેએસ માં તમે કિલોગ્રામ કહો છો અને સીજીએસ માં તમે ગ્રામ કહો છો. આ બંને વચ્ચેનો સંબંધ શું છે? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આને 1000 ને કહેવાય કયો સંબંધ? સંખ્યાત્મક સંબંધ. બોલો ક્લિયર? આવું સેન્ટીમીટર માટે તમે લખી શકો છો. લંબાઈ માટે શું લખો છો બેટા? 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો કે 100 સેન્ટીમીટર. અમુક વસ્તુ તમને આવડતી હોય તો આ વસ્તુ બીજી રાશિઓ માટે કઈ રીતના એપ્લાય થશે ચલો જોઈએ, સમજીએ. એક્ઝામ્પલ સમજીએ, ધ્યાનથી સમજો. આના માટે એક શોર્ટકટ ટ્રીક તમે વાપરશો. ધ્યાન આપજો, ડિટેલમાં નથી ચલાવવું. આપણને ટાઈમ પાસ થશે ત્યાં બતાવ્યું તો આવડે છે ને, એટલું બી ચલાવવાનું. લોજિક સમજ જોઈએ. એમાં જે આપણે જોયું એમાં આપણે આ વસ્તુ લખી શકીએ છીએ N1U1 બરાબર N2U2. આવું મેં પહેલા નહીં ચલાવ્યું છે. ચલાવ્યું છે, યસ. N1 એટલે મતલબ અહીંયા મૂલ્ય, અહીંયા એકમ. આ મૂલ્ય અને આ એકમ. બરાબર? એક પદ્ધતિ અને આ બીજી પદ્ધતિ. જેમ કે હું તમને કહું 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. જી લખીએ. આને મૂલ્ય એટલે N1 કહેવાય. આને એક પદ્ધતિનો એકમ એટલે U1. આને નંબર 2 કહેવાય અને આને U2 કહેવાય. બંને સરખા છે. બોલો હા કે ના? યસ ઓર નો? ક્લિયર? એટલે N1U1 બરાબર N2U2 થવાનું છે. બીજો એક એક્ઝામ્પલ આપું. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. 1 મીટર કેટલા સેન્ટીમીટર ની
બરાબર છે? 100 સેન્ટીમીટર ની બરાબર છે. તો n1 થયું 1, ઓકે, નંબર 1 આ યુનિટ 1 ઇક્વલ્સ ટુ n2 u2. શું બાળકો ખબર પડી? n1 u1 બરાબર n2 u2. આનું સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, એટલે તમને આ સૂત્ર ક્યાંથી આવ્યું એ ખબર પડી જાય. તો અહીંયા ક્લિયર કરજો બેટા, સંખ્યાત્મક સંબંધ માટે આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. અને આ સૂત્ર ક્યાંથી આવ્યું એ ખબર પડી બેટા? બિલકુલ ક્લિયરિટી સાથે. કે જો તમને હવે શું ખબર પડી રહી છે એ સમજો મારી વાત, કે સૂત્ર બી ક્યાંથી આવ્યો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નીટ અને જી કશું નથી, કન્સેપ્ટ અને સ્પીડનો ખેલ છે. તમારો કન્સેપ્ટ ક્લિયર છે, કાં તો તમારી જગ્યાએ બીજા ઘણા બાળકો હશે જેમને આ ગોખ્યું પણ હોય, n1 u1 બરાબર n2 u2 આવું કરવાનું, આવું આવી સ્ટેપો કરવાની એટલે જવાબ આવી જાય. ના, આ રીતે ના કરવાનું, તો જ તમને ખબર પડે. હવે આને આપણે એપ્લિકેશન શીખીએ. જો મજા આવશે, એપ્લિકેશન શીખીએ. તો એક એક્ઝામ્પલ લઈએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ બળ. બળ માટે MPS શું છે? ન્યૂટન. અને CGS શું છે? ડાયન. DYNE ડાયન એ CGS એકમ બનાવવામાં આવે છે. ઓકે, તો આ બે એકમ પદ્ધતિમાં એમની વચ્ચેનો સંબંધ શું થાય? 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન? આ ક્વેશ્ચન મેં તમને પૂછ્યું. સમજ્યા? આ કે ના? હવે ટ્રીક જો. હવે શું જોઈશું બેટા આપણે? ટ્રીક. બતાવ તમારે શું શોધવાનું છે આ ચારમાંથી? n1 u1 બરાબર n2 u2 માંથી શું શોધવાનું છે? બોલો બોલો, શું શોધવાનું? n2 શું શોધવાનું છે? n2. આ નંબર 1 થઈ ગયું, આ એકમ 1 થઈ ગયું, આ નંબર 2 થઈ ગયું, અને આ એકમ 2 થઈ ગયું. તો તમારે શોધવાનું શું છે? નંબર 2. ક્લિયર? એટલે આપણો ઇક્વેશન યુઝ થશે. અને n1 u1 બરાબર n2 u2 માટે n2 બરાબર શું લખાશે? n1 u1 u2. ખતમ? આવડી ગયું? હવે એમને જે બી છે વેલ્યુઝ એ મૂકી દો બેટા. મૂકશો તો તમને n1 કેટલા આપ્યા છે? 1. u1 શું આપ્યું છે? ન્યૂટન. u1 શું છે? ન્યૂટન. હવે અહીંયા તમે ફસાશો બેટા. કેમ ફસાશો? એ કારણ કહો. તમે જો અહીંયા ન્યૂટન લખશો અને અહીંયા ડાયન લખશો તો હવે શું જવાબ લાવશો? n2 ની વેલ્યુ 1 ન્યૂટન બાય ડાયન એવું થોડી લખવાનું છે, અને આન્સર બી નહીં હોય. એટલે અહીંયા ન્યૂટન અને ડાયન ની જગ્યાએ શું લખવું એ બતાવું છું. ધ્યાનથી મારો લોજિક સમજજો. એના બે રસ્તા છે, હું તમને સિમ્પલ સમજાવી દઉં. ધ્યાન આપજો, બે રસ્તા છે. સૌથી સિમ્પલ જે છે એ સમજાવું છું. બે રસ્તા છે, પણ સિમ્પલમાં સિમ્પલ રસ્તો છે એ સમજાવું. આ પારિમાણિક વિશ્લેષણમાં પહેલો ઉપયોગ, એમાં પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવાનો. તે ઉપયોગ શું છે? જો ન્યૂટન અને ડાયન એ કોના એકમ છે? બળ. બળના તમને MLT આવડવું જોઈએ. બોલો બળનું MLT શું? m1 l1 e માઈનસ 11 માઈનસ 2. F બરાબર ma. m એટલે m1, પ્રવેગ એટલે l1 t માઈનસ. m નો મતલબ દળ, l નો મતલબ લંબાઈ અને d નો મતલબ સમય. એટલે ન્યૂટન ની જગ્યાએ હું શું લખી દઉં છું બેટા? kg મીટર સેકન્ડ માઈનસ 2. એગ્રી છો બધા? એગ્રી ને? kg મીટર સેકન્ડ માઈનસ 2. ડાયન CGS છે. CGS માં શું લખાય? ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ માઈનસ 2. એગ્રી? હા કે ના? ક્લિયર થયું કે નહીં? હવે 1 ગુણ્યા kg ને ગ્રામમાં કન્વર્ટ કરો તો 10 ની 3 ગ્રામ. કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? 10 ની 3. મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 10 ની 2 સેન્ટીમીટર. અને સેકન્ડ માઈનસ 2 તો છે
નીચે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ માઈનસ 2 જે કટ થશે એ હવે કટ કરશું જવાબ શું આવશે 10 ની 5 10 ની 3 વત્તા 2 કેમ આધાર સરખો તો ઘાતાંકો સરવાળોમાં જશે જો એમની વચ્ચે ગુણાકાર હોય તો જો ભાગાકારમાં હોત તો બાદબાકી થાય ક્લિયર તો અહીંયા તમને શું મળ્યું રિલેશન 1 ન્યૂટન 10 ની 5 ડાઇન બરાબર છે 1 ન્યૂટન કેટલા બરાબર છે 10 ની 5 ડાઇન બરાબર છે ક્લિયર અચ્છા હવે આનો એક શોર્ટકટ બીજો બી આપી દો 1 ન્યૂટન જે છે એ 1 લાખ ડાયનો હેન્ડલ કરતા હતા કેટલા જબરદસ્ત હતા કેમ કે જંગલમાં જતા હતા ઝાડ નીચે બેસતા હતા ને ઝાડ નીચે કોણ આવતી હતી ડાયનો આવતી હતી તો ઘણી બધી ડાયનો આવી એમને બીવડાઈ ગઈ કે ભાઈ ગુરુત્વાકર્ષણનો નિયમ ના શોધ પ્રવેગ ક્યાંથી આવ્યું કેમ સફરજન નીચે પડે છે એ ના શોધ પર એ ડર્યા નહીં આવી કેટલી ડાયનોનો એમને સામનો કર્યો 1 લાખ ડાયનો 10 ની 5 બેટા 1 લાખ કહેવાય તો 1 ન્યૂટને 10 ની 5 એટલે 1 લાખ ડાયનોને સાથે લડીને છેલ્લે ગુરુત્વ પ્રવેગ જી ગુરુત્વાકર્ષી બળ આની શોધ કરી એવું યાદ રાખજો એટલે તમને આ જો મેં સૂત્ર ક્યાંથી આવ્યું એ બતાવ્યું કઈ રીતના એપ્લાય થાય કન્સેપ્ટ સાથે બતાવ્યું અને છેલ્લે એનું સિમ્પલ શોર્ટકટ બી છે બેટા 1 ન્યૂટન 10 ની 5 ડાયન આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ સ્ક્રીનશોટ ના લેવાય તો ચિંતા ના કરતા વિડિયો બની રહી છે વિડિયોમાં બધું બરાબર દેખાઈ રહ્યું છે એટલે તમે આ ક્લિયર કરી દો કમ્પ્લીટ चलो આગળ જઈએ પાણી વાણી પી લો ચા નાસ્તો કરી લો પહેલી રાશિ પૂરી બીજી રાશિ હવે શાક આવશે પહેલા અહીં પૂરી હવે બીજી છે શાક હવે આપણે લઈએ ઊર્જા કે તો કાર્ય કેવી તો એકમ તો સરખા છે કાર્યની વાત કરીએ કાર્યનો એમપીએસ એકમ અને સીજીએસ એકમ તમને કહી દઉં કાર્યનો એમપીએસ તમને ખબર છે વૈજ્ઞાનિકના નામ પરથી બેટા જલ્લુ શું નામ છે વૈજ્ઞાનિકનું જલ્લુ કે જૂલ હા એટલે આ જલ્લુ મને ક્યાંથી આવ્યું યાર મેં આજથી 3 થી 4 વર્ષ પહેલા જ્યારે આ ભણાવતો હતો ને ત્યારે મેં જૂલની જગ્યાએ જેની જગ્યાએ આવું લખ્યું સ્પેલિંગ તે છોકરાએ કીધું સાહેબ આ જલ્લુ શું છે એટલે ઘણીવાર આપણે એવું ભણે ગુજરાતીમાં ભણતા હોય તો આપણે પ્રોનાઉન્સિએશનમાં તકલીફ પડે એવું ના ગુજરાતીમાં ઇંગ્લિશ વાળાને ઠેકાણા ના હોય એવું કઈ ના પણ આ પડે ત્યારે ગુજરાતી હોય તો મજા આવે કંઈક અલગ જ લોજિક લઈને આવીએ આપણે હા અને યાદ રહી જાય હંમેશા માટે જૂલ એટલે જલ્લુ જૂલ વૈજ્ઞાનિકનું નામ છે અને સીજીએસ માં એનો એકમ છે બેટા અર્ગ અર્ગ ERG આ સીજીએસ એકમ છે ક્લિયર તો આ બંને અલગ અલગ થઈ ગયા તો તમારા મનમાં પ્રશ્ન શું આવે બોલો તમને આમાંથી જૂલ ખબર છે તો તમે એમ કહો સર 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય ક્વેશ્ચન આવ્યો ફરી એ જ તમારું સોલ્યુશન અહીંયા બદલાશે ખાલી ક્લિયર બાકી બધું તો એવું જ જશે બાકી જે ચેન્જ થશે આપણે કરીએ ક્લિયર પ્રોસેસ તો એની n1 u1 બરાબર n2 u2 ચાલુ થઈ જાવ અમુક લોકો જાતે પણ ગણો ચોપડો બાજુમાં લઈને બેસો લાઈવ ક્લાસ ચાલી રહ્યો છે વિડિયો જો તો વિડિયોમાં પણ સેમ પ્રોસેસ કરવાની ચોપડો લઈને બેસવાનું બાજુમાં અને કામ કરવાનું સ્ટાર્ટ ઓકે યસ તો આમાં n2 બરાબર n1 u1 u2 કઈ રીતના સોલ્વ થશે તો n1 એટલે નંબર 1 કેટલા આપ્યા છે ભાઈ 1 u1 એટલે જૂલ પર જૂલ નથી લખવાનો હતો
જૂલની જગ્યામાં શું ડાયરેક્ટલી લખીશ, એક સ્ટેપ ઘટશે. જૂલનો એમએનટી બોલો હાલો. યસ 12 માઈનસ 2 m1 l2 t માઈનસ 2 12 માઈનસ 2 હા કે ના ડન. m1 l2 t માઈનસ 2 12 માઈનસ 2 તો mks માં m નો એકમ kg, l નો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ, એમની ઘાત 1 2 માઈનસ. ક્લિયર? એટલે u1 એટલે mgs અને u2 એટલે cgs. cgs માં દળનો એકમ ગ્રામ, લંબાઈનો સેન્ટીમીટર અને સમયનો સેકન્ડ, ઘાત થશે વર્ગ અને માઈનસ 2. વર્ગ અને માઈનસ 2. ક્લિયર? સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ માઈનસ 2. પાકો? બિલકુલ ચિંતા નહીં કરવાની. આ તમે ડાયરેક્ટલી બી લખી શકો છો ઉપરથી. અહીંયા માથાકૂટ ન કરવી હોય તો આ mks છે તો નીચે cgs, તો કિલોનો કિલોગ્રામનો ગ્રામ, મીટરનું સેન્ટીમીટર અને સેકન્ડનું સેકન્ડ. તમારી ઈચ્છા. તમે શોર્ટમાં બતાવો તો બહુ સારું. હવે જો 1 ગુણ્યા 10 ની 3 ગ્રામ. આ કટ તો ના થાય ને. કટ કરવા માટે આપણે આવું લખીએ છીએ 10 ની 3 ગ્રામ ગુણ્યા મીટર કેટલા સેન્ટીમીટર? 1 મીટર 10 ની 2 સેન્ટીમીટર. પર એનો વર્ગ છે તો 10 ની 2 નો વર્ગ કેટલું થાય? 10 ની 4 સેન્ટીમીટર નો વર્ગ. સેકન્ડ એઝ ઇટ ઇઝ, નીચે ગ્રામ, સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ માઈનસ 2. આ કાટ હવે જવાબ શું આવશે? 10 ની 7. કેટલી આવી? 10 ની 7. તો બેટા અહીંયા શું લખાય? 1 જૂલ બરાબર 10 ની 7 અર્ગ. ગુજરાતીમાં આને આપણે બોલીશું બેટા અર્ગ. ઓકે? કોઈ ડાઉટ રાખવો ને? પ્રક્રિયા એની એ જ તમને આવડી કે નહીં એવું કહો. કોઈ દુનિયાનો કોઈ બી MKS ને CGS લઈ આવે, તમને MLT આપી દે કે તો આવડતું હોય તો તમે આ રિલેશન બનાવી દેશો. મને ખબર છે હજુ ઘણા બધા આવશે MKS માં, CGS માં, પર તે સમયે તમને ખાલી આટલું આવડે એટલે ડન, ફૂલ સ્ટોપ. હવે અહીંયા બી એક શોર્ટકટ આપું છું. શોર્ટકટ ભાઈ, જૂલ ને એક પરેશાની હતી. હા, એક પરેશાની હતી. જૂલ ને એક પરેશાની હતી. શું પરેશાની હતી? બધા એને જુલાઈ જુલાઈ કરતા હતા. જૂલ જેવું બહાર નીકળે એવું બધા એને પકડીને એ જૂલ ચાલ તને જુલાઈએ આવું કરે. તો જૂલ જે છે આ ઝૂલવાથી પરેશાન થઈ ગયું. જૂલ જે છે આ ઝૂલવાથી પરેશાન થઈ ગયો. તો પરેશાન થઈને કોની પાસે જાય? તો કોણ હેલ્પ કરે? તો એ પોલીસ પાસે ગયો. તો પોલીસે કીધું કે ભાઈ અરજી કરીને આપો. શું કરીને આપો? અરજી કરીને આપો. તો એક વાર ગયો, 2 વાર ગયો, પર પોલીસ એની સાંભળે નહીં. તો જૂલે 1 કરોડ વખત પોલીસને શું કરી? અરજી. યસ ઓર નો? જૂલે પોલીસને 1 કરોડ વખત અરજી કરી. આ છે શોર્ટકટ. આ શું છે? શોર્ટકટ. 1 જૂલ બરાબર 1 કરોડ અર્ગ. 10 ની 7 એટલે અર્ગ. 10 ની 7 એટલે કરોડ. 10 ની 5 એટલે લાખ. તો 1 કરોડ અરજી કરી. સિમ્પલ. ઓકે, ડન કે નહીં? ક્લિયર કન્સેપ્ટ? યસ ઓર નો? તો સ્ક્રીનશોટ લો. પહેલો ઉપયોગ ખતમ. પહેલો ઉપયોગ પૂરો. ચલો ડન. n1 u1 બરાબર n2 u2. શોર્ટ નોટ્સ લખી લેજો. ચોપડા બનાવવાના સૂત્રોના ખબર છે તમને? આ ક્લિયરલી ખબર હોવી જોઈએ. ચોપડા બનાવવાના સૂત્રોના એમાં કન્સેપ્ટ લખવાનું, કઈ રીતના આપણે આ કન્સેપ્ટ સોલ્વ કર્યો છે. બિલકુલ
ઇઝીલી. ચલો ઉપયોગ નંબર 2 જોઈએ બેટા. ઉપયોગ નંબર કયો? 2. બેટા ઉપયોગ નંબર 2 શું કહે છે એ સમજો. પહેલામાં આપણે સંખ્યાત્મક સંબંધ મેળવ્યો. બીજામાં એવું છે કે પારિમાણિક સચોટતા તપાસવી. શું કરવું? પંખો અવાજ કરવાનું ચાલુ કરી દે. બીજામાં આપણે શું કરવાનું બેટા? પારિમાણિક દ્રષ્ટિએ रुको जरा सबर करो. બંધ થાય છે. ચાલ આપણે અહીંયા બસ થઈ ગયું છે. જ્યાં સુધી રોકાય છે ત્યાં સુધી આવું થશે. ઉપયોગ નંબર 2 બેટા. ઉપયોગ નંબર 2 શું છે સમજો. ઉપયોગ નંબર 2 છે, સમજો, મસ્ત ઉપયોગ છે. હવે હું આમ કરી રહ્યો છું તો એને ગોઠવણ કરી શું તમને કહું કે મેં તો શોર્ટમાં યાદ રાખ્યું. ઉપયોગ નંબર 2 એટલે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે ખોટું એ નક્કી કરવાનું. બટ આમ વ્યવસ્થિત જોઈએ તો સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ સુસંગતતા ચકાસવી. ગુજરાતીમાં તમે પ્યોરલી બોલો તો સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ સુસંગતતા ચકાસવી. ક્લિયર? કોઈ ચિંતા ના કરતા, લોજિક આપીશ, મજા લઈશું ને એકદમ જોરદાર તમને સમજાવી દઈશ. આનો મતલબ શું છે? હું તમને એક સમીકરણ આપું, તમારે એવું કહેવાનું કે એની ડાબી બાજુ અને જમણી બાજુના એકમો પારિમાણિક સૂત્રો સરખા છે કે નહીં. એક એક્ઝામ્પલ. ચલો ફટાફટ બોલો. આનો એકમ ને આ બંનેનો એકમ નો ગુણાકાર સરખો છે કે જુદો જુદો? ખબર પડી ગઈ? આપણી ટ્રીક ખબર પડી? આને કહેવાય સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ સુસંગતતા તપાસવી કે ચકાસવી. તો સમીકરણ સાચું છે. પણ આની જગ્યાએ હું આવું લખી દેતો બેટા. સાચું ખોટું? જ્યારે આ સાચું હોય તો આ ખોટું થઈ જશે. આ તમને ખબર છે આ સાચું છે તો આ ખોટું હશે કેમ કે અહીંયા સમય t નો આવે, એનો આવું છે. યસ, એટલે આને જ કહેવાય પારિમાણિક સુસંગતતા તપાસવી. પણ આ તો તમને ખબર છે એટલે માની લો તમને ખબર ના હોય આ સૂત્ર આવું, તો તમને આ સૂત્ર ખબર જ નહીં, પણ આ સાચું છે. જ્યારે તમને સૂત્ર ખબર ના હોય અને સાચું છે કે ખોટું પારિમાણિક દ્રષ્ટિએ, તો એ કઈ રીતના તપાસવું એ જ છે. ચલો જોઈએ. તો સૌથી પહેલા સ્ટેપ્સ તમને લખાઈ દઉં. કશું સ્ટેપ એવું છે જ નહીં, લોજિક કાઢી દઉં, મેથડ કહી દઉં. મેથડ સિમ્પલ દઉં, મેથડ જોઈએ. મેથડ લોજિક શું છે કે તમને ડાબા નું પારિમાણિક સૂત્ર અને જબા નું પારિમાણિક સૂત્ર સમાન હોય તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. યથાર્થ એટલે સાચું છે, સુસંગત છે. ક્લિયર? આવું કરવાનું, પિક્ચર પૂરું. આ ખબર પડી ને મેં તમને શું કીધું? m બરાબર m છે તો આનું પારિમાણિક સૂત્ર અને આ બેના પારિમાણિક સૂત્રનો ગુણાકાર બંને સરખા હોય તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. નહીં તો સમીકરણમાં કંઈક ગડબડ છે, ખોટું છે, યથાર્થ નથી, સુસંગત નથી એવું કહેવાય. બોલો આવડ્યું કે નહીં? ક્લિયર કે નહીં બેટા? મેસેજ કરો ફટાફટ. તો એક્ઝામ્પલ થી સમજીએ તો તમે કહેશો હા સર હવે આવડી ગયું. પહેલું એક્ઝામ્પલ તો સર m બરાબર m જ લો ને, આવડતું હોય તો તમારે શું કરવાનું? આનું mnd લખો. બોલો mnd શું થાય? 11 - 2. આનું તળનું mnd n1 ગુણ્યા એનું mnd l1t માઈનસ શું આવ્યું? LHS is equals to
RHS આવ્યું કે ના આવ્યું? યસ ઓર નો? ઇક્વલ્સ ટુ છે તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર બેટા? હા કે ના? યસ ઓર નો? આવડ્યું કે નહીં? યસ. બિલકુલ. ડાબી બાજુનું MLT લખો, જમણી બાજુનું MLT લખો, બંને સરખા આયા તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આવડી જાય. લલ્લુ લજ. ચાલો બીજું જોઈએ. કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તમે કહેશો સાહેબ આ તો સાચું સૂત્ર છે. હા કે ના? તમે શું કહેશો? કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. ધોરણ 9 માં ભણ્યા છે સાહેબ, અમને આવડે છે. તો સાચું છે, પણ આપણે ના યાદ હોય તો ચેક કરીએ. ચલો તો કાર્યનું MLT બોલો, યાદ કરો. P F W 11 - 1 11 - 2 12 - 2. તો કાર્ય એટલે જૂલ. જૂલ નું 12 - 2. ચલો બળનું બોલો. ઉપર જોઈએ છે M1 L1 T - 2. D સ્થાનાંતરનું બોલો L1. હવે સોલ્વ કરવાના. M1 L2 1 + 1 2 T - 2. આ RHS આ LHS બંને સરખા? યસ. તો જવાબ શું આવશે? સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. સાચું છે, સુસંગત છે. જે લખવું હોય લખી શકો છો. ક્લિયર? ચલો એક હવે તમને આપું. રેડી છો? સ્ક્રીન પોઝ કરીને સોલ્વ કરજો. પોઝ તો નહીં થાય ને? હું પોઝ થઈ જઈશ. ચલો એક્ઝામ્પલ છે બળ F બરાબર mv/r. m દળ છે, v ઝડપ છે અને r ત્રિજ્યા. ચલો સુસંગત છે કે નહીં ફટાફટ બતાવો જલ્દી. એટલી વાર હું પાણીના 2 ઘૂંટ પી લઉં. ચલો આયો જવાબ? આયો કે નહીં? ચલો આનો MLT તો આવડે જાય આપણને. 11 - 2. હવે હોશિયાર માણસ શું કરે? જમણી બાજુ ડાબી બાજુને MLT લખે છે. ઠીક છે, તો આપણે છે ને એને હું માથાકૂટ કરે. આનો આ આવે છે કે નહીં ચેક કરવાનું ને. સ્માર્ટ પર્સન જો જી નીટમાં કેવું હોય કે 10 સેકન્ડ 2 સેકન્ડની વેલ્યુ હોય પહેલા. તમને એવું લાગે કે આ બધું હું ટાઈમ પાસ કરે, એના કરતા અમે 10માં 8માં 9માં જે કર્યું છે ને એવું કરીએ ને. પહેલા એક સ્ટેપ લખવાની, સ્ટેપ 1 2 એરો મારી આવું અમે બી કર્યું છે, પણ એ બોર્ડ લેવલ માટે હતું. ધીસ ઇઝ નોટ ફોર કોમ્પિટિશન. કોમ્પિટિશનનો મતલબ શું છે કે તમારે જ્યારે ખાલી ટપકા કરવાના હોય એમાં તમે કઈ મેથડ લગાવી ડઝન્ટ મેટર. તમે તમારા એટલે હું તમને કહું છું ને, સાયન્સના સ્ટુડન્ટ બનવાનું છે તમારે. અમુક 2 મહિના તમે જાતે તૈયાર થાવ ફોર સાયન્સ સ્ટાર્ટિંગમાં. કેમ કે સાયન્સનું મીનિંગ શું છે? વોટ ઇઝ સાયન્સ મીન્સ? પ્રોબ્લેમ સોલ્યુશન. પ્રોબ્લેમનું સોલ્વિંગ કરવાનું. પ્રોબ્લેમ સોલ્વિંગ, સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ સાયન્સ. સિમ્પલ લોજિક લગાવો. કોઈ બી પ્રોબ્લેમ આવે તો સાયન્સ એનું તમને સોલ્યુશન આપે છે. હા કે ના? અને એટલે જ બાયોવાળાએ ફિઝિક્સ કરવું બહુ જરૂરી પડી જાય છે. કેમ કે સૌથી વધારે ડોક્ટર બન્યા પછી પ્રોબ્લેમ્સ આવે. તમારે જો પેશન્ટ આવે તો શું લઈને આવે? શું લઈને આવે? બોલો, પેશન્ટ શું લઈને આવે? પ્રોબ્લેમ. તમે મારી જોડે શું લઈને આવશો? પ્રોબ્લેમ. હા કે ના? તો ધીસ ઇઝ સિમ્પલ પ્રોસેસ કે દુનિયામાં પ્રોબ્લેમ જ હોય છે. તો આપણે શું કરવાનું? સોલ્યુશન. નથિંગ મોર ધેન ધીસ. બધા એમ વિચારે ભગવાને ખબર નહીં મને શા માટે આ જન્મ આપ્યો છે.
કંઈક મોટું કાર્ય છે. કશું મોટું કાર્ય નથી. ભગવાન તમે પેદા થયા છો કે નહીં એ ભૂલી ગયા છે. વિચારો, આટલું મોટી યુનિવર્સ છે, એમાં આટલી બધા ગ્રહો, તારાઓ, આકાશગંગાઓ છે, એમાં આપણી પૃથ્વી એટલે માઇક્રોમીટરમાં બી ના આવે એની સાથે છે. અને એમાં આપણે પાછા મોટા માણસ બની ફરીએ છીએ. હું મોટો માણસ. ભગવાનને તમે યાદ નહીં હો. આપણને કામ શું આપ્યું છે ભગવાને? સોલ્વ ધ પ્રોબ્લેમ. જીવો અને પ્રોબ્લેમનું સોલ્યુશન કરતા રહો. ધેટ્સ વાય ફિઝિક્સ એક મસ્ત કન્સેપ્ટ આપે છે તમને. એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે તમારી રીતના કરી શકો છો. એ છૂટ માણસને આપી છે. એ છૂટ કોને આપેલી છે? માણસને. હા કે ના? એ બધી બીજા પ્રાણીઓ જોડે આ છૂટ નથી. તમે વિચારો, વાઘ કોઈ દિવસ જોયો તમે કે ભાઈ ઘાસ ખાતો હોય? ના. એને જો શિકાર ન મળે ને તો એ ઘાસ ખાય નહીં કશું ને મરી જાય, પણ ઘાસ ન ખાય. તમે જોયું છે કોઈ ગાય જઈ રહી છે ને બકરીનો શિકાર કરીને ખાય છે? એ લોજિક પ્રાણીઓ જોડે નથી. જે જાનવરો છે એમની જોડે, પણ આપણી જોડે છે. આપણને ભૂખ લાગી તો ઘાસ ફૂસ અવેલેબલ હોય તો ઘાસ ફૂસ, ફ્રૂટ, ફળ જતું રહે. હા, મેથી, મેથી એ ઘાસ જ કહેવાય ને, એક પ્રકારની ઘાસ, જે બી હોય. અને જો ઘાસ ફૂસ અવેલેબલ ના હોય, પાંદડા, ફળ, ફ્રૂટ અવેલેબલ ના હોય, તો તમે કોઈનો શિકાર કરીને બી ખાઈ શકો છો. હા, એને નોન વેજીટેરિયન કહેવાય. ધેટ મીન્સ યુ હેવ ટુ find your own way to solve the problems. This is called JEE and NEET. Okay? તો આમાં મેં તમને એક વસ્તુ બતાવી. તમે આ શું લેવા લખો છો? આ તો આવડે જ છે ને. તમે આને સોલ્વ કરો તો દળનો m1, વેગનો વર્ગ L1 T1 T-1 તો L2 T-2 અને ત્રિજ્યાનો એકમ મીટર, મીટર L1 અને ઉપર લાવશો તો શું થશે? L-1. આ તમે નીચે લખવા માંગતા હો તો નીચે લખો. ઇટ ઇઝ ઓકે. નાઉ આને સોલ્વ કરો. m1 L1 T-2. ઓ, આ બંને તો કેવા આયા બેટા? સરખા. તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર કે નહીં? યસ ઓર નો? બિલકુલ ક્લિયર છે. બિલકુલ ક્લિયર છે. સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, યથાર્થ છે. તો ન હોય તો શું લખવાનું? યથાર્થ નથી. અને ક્યારે નહીં હોય? એક એક્ઝામ્પલ આપી દઉં. W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર ઇન્ટુ સમય ગુણ્યા સમય. આ સમીકરણ બતાવો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે? તો ના, નથી. સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. કેમ? આનું m1 L1 T-2 સ્થાનાંતરનું L1 સમયનું T1. આને સોલ્વ કરશો તો m1 L2 T-1 થઈ જશે. એટલે આ યથાર્થ નથી, કેમ કે કાર્યનું શું થાય? m1 L2 T-2. બોલો ક્લિયર બેટા? હા કે ના? યસ ઓર નો? તો સ્ક્રીનશોટ લઈ લો. પછી આમાં એક ઇમ્પોર્ટન્ટ નોટ જોઈએ. એક સરસ નોટ જોઈએ આમાં. મસ્ત, જોરદાર, મજા આવે એવી. ચલો, આ ઉપયોગમાં એક ઇમ્પોર્ટન્ટ નોટ તમને બતાવું છું. આ બધા સૂત્રો સાચા હતા. એકાદું ખોટું બતાવ્યું નથી. મેં બધા સાચા બતાવ્યા. પર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને બતાવું છું. ધ્યાન આપજો. તમે મને એવું કહો કે ધ્યાન આપજો, હું તમને એવું લખીને આપું f બરાબર m. બરાબર? તમે કહેશો હા સાહેબ બરાબર છે, પર હું અહીંયા 5 લખું તો આ 5 લખવાથી શું આના એકમમાં ફરક પડશે? ધ્યાન રાખજો. 5 કિલો કેરી ની જગ્યાએ તમે 10 લખો તો કિલોમાં કોઈ ફરક આવે? ના.
એના મૂલ્યમાં ફરક આવે. હા કે ના? યસ ઓર નો? મૂલ્યમાં ફરક આવે. તો તમે કહેશો સર આ વસ્તુ સાચી કહો છો તમે, અમને ખબર પડી ગઈ. બળનો એકમ ને ma નો એકમ, ડાબી અને જમણી બાજુ બંનેના એકમ સરખા થયા, બંનેના mlt સરખા થાય. આનો mlt શું થાય? m1 l1 t - 2. આનો mlt શું થાય? m1 l1 t - 2. 5 ને mlt ના હોય. અચળાંકને કોઈ દિવસ mlt હોય ના હોય. અચળાંક mlt કોને હોય? જેને એકમ હોય. તો મૂલ્યને કોઈ દિવસ એકમ ના હોય, મૂલ્ય હોય. 5 10 15 મૂલ્ય છે. તો હવે તમે કહેશો કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં? બોલો. તો કે હા, બંને બાજુ mlt સરખા છે. પરંતુ આ સમીકરણ ખોટું કહેવાય. કેમ? f બરાબર ma થાય, f બરાબર 5 ma નો થાય. 5 ગુણ્યા ma ક્યાં જોયું તમે? એવું કોઈ સૂત્ર નથી. બરાબર? તો આ વસ્તુ અહીંયા નોટ બનશે. હજુ એક એક્ઝામ્પલ આપીશ, ચિંતા ના કરતા, નોટ કરું છું. સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય છતાંય ખોટું હોય છે. લો સમજ પડી? તો કે ના સર ના સમજણ પડી એ જોઈશ તો ક્લિયરિટી આપું જબરદસ્ત, એકદમ ક્લિયરલી ખબર પડી જશે. એક એક્ઝામ્પલ આપું બેટા. ગતિ ઊર્જા, ગતિ ઊર્જાનું સૂત્ર હું લખી દઉં 1/3 mv². તમે બોલો સમીકરણ ખોટું લખ્યું છે ને? તમને ખબર છે શું છે સૂત્ર? 2 આવશે 3 ની જગ્યાએ 2 આવશે, હાફ mv² થાય બેટા. હા કે ના? યસ ઓર નો? હા, હાફ mv² થાય. રેકોર્ડિંગ થઈ રહી છે ને, ચેક કરતા રહેવું પડે, પાછું મેમરી ઓવર થઈ જાય ને. એટલે હા બરાબર છે. ચલો ઓકે, તો આનું mlt લખો m1 l2 t - 2. હા કે ના? ગતિ ઊર્જાનો એકમ જૂલ અને જૂલનું mlt આ જ છે. m નું mlt m1, v² નું mlt, v નું mlt, વેગનું mlt, ઝડપનું mlt l1 t - 1. એને સ્ક્વેર છે એટલે l2 t - 2. લો ભાઈ, આ શું આવે? બંને સરખા. એટલે આનો જવાબ શું લખાશે? સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે પરંતુ ખોટું છે. કારણ ગતિ ઊર્જાનું સમીકરણ k બરાબર હાફ mv² છે. બોલો ક્લિયર? હા કે ના? યસ ઓર નો? આવા ઢગલો એક્ઝામ્પલ આપી દઈએ ને કે ચાલશે? ચાલે ને? 1/3 ની જગ્યાએ 1/5 લખો, 1/10 લખો, 1/8 લખો, 2 લખો, 4 લખો, ગમે તે લખો, પણ ખાલી 1/2 વાળો સાચું રહેશે, બાકી બધા ખોટા. પરંતુ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. તો ક્લિયર? આનો સ્ક્રીનશોટ લો બેટા જલ્દી. આમાં એક વાત હજુ કરવાની છે, એક 10 સ્ક્રીનશોટ. ચલો ડન. આ નોટની સાથે એક હવે નિયમ આપણે જોવાનો છે. આ ઉપયોગની અંદર જ એ નિયમને સમાવેશ કરી લઈશું આપણે. એટલે જ્યારે બી ઉપયોગ 2 ની વાત થાય ત્યારે એક નોટ બી આવશે અને આ એક બીજો નિયમ આવશે. ભાઈ કોઈનો માઈક ઓન છે? પહેલા માઈક બંધ કરો, માઈક બંધ કરો જલ્દી. મારે જ બંધ કરવું પડશે એવું લાગે છે, તમારાથી નથી થતું. ઓકે, સમજો. સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ સુસંગતતા ચકાસવી, આ તો વાત બરાબર છે, પણ નિયમ આવશે અહીંયા. પારિમાણિક
સુસંગતતાનો નિયમ. પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી. શું કહેવાય ને? પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી. તો આ નિયમ શું છે સમજો. જો બે ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો અથવા એકમ લખી શકો છો, એકમ જ સમાન હોય તો જ તેમના સરવાળા અથવા બાદબાકી શક્ય છે. આ નિયમ જેને પારિમાણિક સુસંગતતાનો નિયમ એટલે પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી કહે છે કે જો કોઈ બે ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો સમાન હોય તો જ તેમના સરવાળા કે બાદબાકી શક્ય છે. ક્લિયર? હા કે ના? તો જ એમના સરવાળા કે બાદબાકી શક્ય હોય. ક્લિયર કરજો આ વસ્તુને, ક્લિયર કરજો, બિલકુલ ક્લિયર કરજો. જેમ કે એક્ઝામ્પલ આપું તમને, એક એક્ઝામ્પલ આપું. તમે બજારમાં ગયા અને મેં તમને કીધું કે ભાઈ મારા માટે 5 કિલો કેરી લાવજો. ઓકે? અને મેં કીધું તમને મારા માટે બીજી 3 કિલો ડુંગળી લાવજો. તો હું તમને એમ કહું કે તમે ડુંગળી, ઓકે, ગ્રામર મિસ્ટેક ભાઈ, એટલે તો સાયન્સ લીધું. ગ્રામર હજુ તમે આમાં જો ઇંગ્લિશમાં તો મારી સ્પેલિંગમાં તો ઓહો ક્યાં ક્યાં કે ભાઈ ધ્યાન ના હોય. તમે હજુ ઘણીવાર જોશો કે હું લખતો હોઉં ને તો આડું અવળું બી લખીશ. એક વસ્તુ પછી લખાય છે, પહેલી લખાય છે. અને બીમારી ન કહેતા પછી કે સાહેબ બીમારી છે, આ ઊંધું લખે નહીં. આને કહેવાય હું થોડું આગળનું વિચારીને પ્લાન કરીને મગજમાં ચાલતું હોય, કેમ કે આના પછી શું કરીશું એ પણ હું વિચારતો. અને ટીચર કહેવાય. ટીચર આટલું બધું કામ કરતું હોય તમારા માટે, બધા ટીચર કરતા હોય, કોઈ નવાઈનું નથી કરતું. બટ તમને કઈ રીતના બતાવવું જોઈએ જેનાથી તમને જલ્દી સમજણ પડે. ધીસ ઇઝ ધી ટેકનિક. 5 અને 3 કિલો બે વસ્તુ તમને મંગાવીને તો તમે બજારમાંથી મારી જોડે લઈને આવ્યા તો મેં પૂછ્યું થેલીમાં કેટલું વજન છે અથવા કેટલું દળ છે. જો આપણે ફિઝિક્સ ભણી રહ્યા છીએ તો દળ પૂછ્યું કેટલું દળ છે, તો 5 અને 3 8. યસ ઓર નો? તો તમે જવાબ આપશો 8 કિલો દળ ટોટલ. ડન? પર મેં તમને એવું કીધું હોય કે 5 કિલો કેરી, 3 કિલો ડુંગળી અને 2 મીટર દોરી લાવજો. 2 મીટર દોરી. તો હવે તમારા બેગમાં, થેલીમાં કેટલું વજન? તો 5 અને 3 8, 8 ને 2 10 કેજી 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 મીટર. એવું આવે કે આવું થાય નહીં. કેમ આવું ના થયું? કેમ અહીંયા સીધો સીધો સરવાળો ના થયો? આ બેનો થઈ ગયો, આનો ના થાય. કેમ કે એનો એકમ જો મીટર છે, એનો એકમ પારિમાણિક સૂત્ર કેવો છે? જુદો છે. તો પારિમાણિક સૂત્ર જુદું હોય તો સરવાળો શક્ય નથી. સ્ક્રીનશોટ લો આનો ફટાફટ. કન્સેપ્ટ સમજી ગયા? આને કહેવાય પારિમાણિક સુસંગતતાનો નિયમ. તો આનો ફાયદો શું છે? તમે બતાવ્યું, વાત તો અમને સમજણ પડી ગઈ બિલકુલ ડિટેલમાં. તો આનો એક ફાયદો કહું, જો મજા આવશે. આનો એક ફાયદો તમને એમસીક્યુ સોલ્યુશનમાં થશે. જે તમે નીટ અને જેઈ ના એમસીક્યુ ની વાત કરશો તો ત્યાં આવા એમસીક્યુ તમને જોવા મળશે જો સમજશો. હવે તમને એક એક્ઝામ્પલ હું આપું છું, ધ્યાન આપજો. અને સમજવાની વાત છે એટલે સમજાવું છું, ધીરેથી સમજો. બરાબર? ઝડપ અથવા વેગ
નું સૂત્ર તમને આપ્યું v બરાબર at vt સ્ક્વેર ગમે તે આપે, કાં તો ax vt સ્ક્વેર ગમે તે આપે, આવું કોઈ બી આપી દે. અને સાંભળજો, તમને એવું કે x એટલે અંતર કે સ્થાનાંતર અને t એટલે સમય, a અને v અચળાંકો છે, કોઈ બી વસ્તુ છે અચળાંક હોય ગમે તે આપે. a નું પારિમાણિક સૂત્ર કેટલું અને b નું પારિમાણિક સૂત્ર કેટલું? ઓકે, એસર નો ક્વેશ્ચન સમજ પડી? ક્વેશ્ચન સમજ પડી કે નહીં બેટા? આવું કંઈ પૂછે હોઈ શકે ને, પોસિબલ છે, ડેફિનેટલી આવા ક્વેશ્ચન્સ છે. તો હવે a અને b નું પારિમાણિક સૂત્ર તમારે કઈ રીતના લાવવાનું? તમારી ટ્રીક સમજજો પહેલા. સોલ્યુશન હવે જો અહીંયા સરવાળો છે, એનો મતલબ આ અને આ બંનેનો એકમ સરખો હશે તો જ એમનો સરવાળો થયો ને, અને એનો એકમ અને આનો એકમ બી સરખો જ હશે તો આ વચ્ચે બરાબર લખેલું છે ને. તમે એવું કરો કે 5 કિલો વત્તા 3 કિલો બરાબર x એ v, કોઈ સુધી તો v નો એકમ બોલો, કેજી જ થાય ને. v ની જગ્યાએ કશું બી હોય, માનો b છે, c છે, z છે, કશું બી 5 + 3 કિલો એટલે 8 કિલો જવાબ આવે. તો z નો એકમ બી કિલો જ હશે ને, આનો કિલો ને આનો કિલો, તો આનો બી શું હશે બેટા? કિલો. ક્લિયર બેટા? હા કે ના? એટલે જે સર્કલ કર્યા છે બધાના એકમ સરખા છે. હવે તમને વેગનો mld ખબર છે? હા. અંતર x નો mld ખબર છે? હા. તો a નો mld શોધવા તો શું કરવાનું? કશું જ નહીં. ax નું જે mld છે કોના mld બરાબર હશે બેટા? વેગના. ax નું mld વેગના mld બરાબર. તો a નો mld શું લખાશે? v ના છેદમાં x નો mld. v નો mld શું થાય? L1t - 1. x નો mld શું થાય? L1. તો આ કટ થઈ જશે તો શું જવાબ આવશે? t - 1. આ કે ક્લિયર? સમજાય પડી કે નહીં? અરે આ તો હું ડાયરેક્ટ બી લખી શકું છું. અહીંયા જો ડાયરેક્ટ મેથડ, અહીંયા હું લખીશ a નો mld એટલે p/x થશે, L1t - 1 L1 ખતમ. t - 1 1 2 3 1. આ નીટ જેઈમાં તમે આવી રીતના કન્સેપ્ટ તમારો સોલ્વ કરેલો હશે તો તમને ઈઝીલી આન્સર આવશે. b નું લાવવું હોય તો શું કરવાનું? dt સ્ક્વેર આને આવી રીતના લો. b નું t ના mld નો સ્ક્વેર બરાબર v નું mld થાય કે ના થાય? આ બંનેનું mld બી બરાબર હશે. તો b નું mld શું હોય? તો b નું mld એટલે b નું mld છેદમાં t સ્ક્વેર નો mld, v નું mld એટલે L1t - 1 t સ્ક્વેર અને t ના સ્ક્વેર નો t1 નો વર્ગ. ખતમ. સોલ્વ કરશો બેટા. L1t - 3 આ છે કોનો mld? b નો mld. બોલો આવડ્યું કે નહીં? કદાચ એવું લાગે કે આ તો બર્ડન છે, પર બિલકુલ સિમ્પલ છે બેટા. સ્ક્રીનશોટ લઈ લો આનો. ઓકે, ડન કે નહીં? બિલકુલ. તો બીજો એક એક્ઝામ્પલ આપું. ચલો ટ્રીક ખબર પડી ને? બસ ટ્રીક ઇમ્પોર્ટન્ટ છે. ટ્રીક આવડી ગઈ પછી એક્ઝામ્પલ તો ખાલી બદલાયા કરશે. વેગ જ રાખી. ચલો v બરાબર at plus x upon b plus t. કંઈક નવું આવ્યું. હા કે ના? કંઈક નવું આવ્યું ના? સરસ આવ્યું. કંઈક નવું આવ્યું. ચલો આમાં a અને b ના mld શોધો. જાતે શોધો બેટા, જાતે. તો સર એનું તો સીધો આવી ગયો ને. a નું mld અગર સ્ટેપ બાય સ્ટેપ કરો. a અને b નું mld શોધવાનું છે તમારે.
તમે શું કરશો, AD નું MLD જે છે એ કોના બરાબર હશે, V ના MLD બરાબર હશે, અથવા A અને D ના MLD કોના બરાબર હશે, V ના. તો A નું શોધવાનું છે, T નું તમને ખબર છે T1, V નું L1 T માઈનસ, તો A નું શું આવશે L1 T માઈનસ 2. હા કે ના, આ છેદમાં જશે ને પછી ઉપર આવશે તો -2 થઈ જશે ને, -1 -2. હા કે ના, ક્લિયર કે નહીં? હવે B નું MLD જો, તો B નું MLD T ના જેવું થશે ને, કેમ? B અને T નો સરવાળો છે, T સમય છે. બોલો ક્લિયર? હા કે ના? તો બીજો ઉપયોગ આવડ્યો કે નહીં? બિલકુલ ક્લિયર. તો સ્ક્રીનશોટ લઈ લો આ એક્ઝામ્પલ નો. આવા ઘણા એક્ઝામ્પલ તમને મળશે, યુ કેન ઇઝીલી બેટા સોલ્વ કરી શકશો. યસ, બિલકુલ ડેફિનેટલી, કોઈ ડાઉટ નહીં, બિલકુલ તમને આવડશે 101%. ક્લિયર? ઉપયોગ 2 આવડ્યું કે નહીં? પૂરેપૂરું. હવે આપણે જોઈશું ઉપયોગ નંબર 3, જે અગેન એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ લઈને આવે છે. આમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, સમજીએ, ધ્યાન આપજો, ધ્યાન આપજો, સમજો. ઉપયોગ નંબર 3, સમીકરણ બનાવવું અથવા મેળવવું. બનાવવું એટલે મેળવવું, સમીકરણ મેળવવું. પૂરેપૂરો ઉપયોગ નહીં લખ્યો મેં, ખાલી એટલું લખ્યું છે સમીકરણ બનાવવું. તો સમીકરણ કઈ રીતના બનશે બેટા, એવી વસ્તુ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ છે, એટલે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને સમીકરણ બનાવવાના છે. આપણે ટ્રીક બતાવીશ, 3 ઉપયોગોનો રેકોર્ડિંગ થઈ રહ્યું છે. જો કોઈ ઉપયોગમાં ડાઉટ હોય તો રેકોર્ડિંગ જોઈ લેજો. ઓકે, સમીકરણ કઈ રીતના બનશે ધ્યાન આપજો. એક એક્ઝામ્પલ થી સ્ટેપ્સ લગાવીશ અને પછી તમને આવડી જશે. સ્ટેપ્સ કરીશું. હવે તમને એક સૂત્ર મેં અત્યારે આના પહેલા સોલ્વ કરાવ્યું હતું, યાદ છે? હવે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું આવ્યું, તો સૂત્ર સાચું છે, તો બન્યું કઈ રીતના તો જો એ બતાવું છું, સમજજો. તો એક ક્વેશ્ચન લખાવું છું, પરંતુ આ ગોળ ગોળ ફરતી વસ્તુની વાત છે. કરતા પદાર્થ પર લાગતું કેન્દ્રગામી બળ F એ તેના દળ m, તેની ઝડપ v અને ત્રિજ્યા, માર્ગની ત્રિજ્યા, વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r પર આધાર રાખે છે. F નું સમીકરણ મેળવો. અને જવાબ શું આવશે? mv²/r. જવાબ શું આવશે બેટા? mv²/r. હા કે ના? ક્લિયર? જવાબ મેં કહી દીધું તમને, પર એ જવાબ કઈ રીતે ના આવશે, ચલો એ સ્ટેપ વાઇઝ જોઈએ. સ્ટેપ 1, અહીંયા સ્ટેપ 2. ચલ આગે નહીં, સ્ટેપ 2 અહીંયા જાય. બે સ્ટેપ કરે છે, 4 સ્ટેપ છે, બે કરો કે 4 એ 4 લખો? શોર્ટમાં બતાવો કે 4 સ્ટેપ કરો, બોલો. 1 2 3 4 4 સ્ટેપ છે, પર બે માં જ પતાઈ દેવું છે. ઓકે, ચલો બે માં પતાઈ દઈએ. બીજી સ્ટેપ થોડી લાંબી લખવી પડશે, 1 2 3 નહીં કરીએ આપણે, એમાં ડાયરેક્ટ લખી દઈશું. ચલો, તો સ્ટેપ 1 છે સમીકરણ બનાવી યોગ્ય ધારો. પહેલું સ્ટેપ. આ સ્ટેપ તમારે ફોલો કરવાનું છે, એનો મતલબ શું છે કે તમારે સમજીને ફોલો કરવાનું છે.
હવે જો પ્રશ્ન આવો આપ્યો હોય તો એના પરથી આપણે શું લખી શકીએ કે ભાઈ બળ જે છે F એ દળ, ઝડપ અને ત્રિજ્યા ત્રણ પર આધાર રાખે છે। હવે આધારનો મતલબ શું આવે બેટા? સમપ્રમાણ। યસ ઓર નો? તો સમપ્રમાણ લખો m v અને r। ક્લિયર છે કે નહીં? આધાર રાખવો એટલે સમપ્રમાણ હોઈ શકે, વ્યસ્ત પ્રમાણ હોઈ શકે, ગમે તે ઘાત હોઈ શકે। તો ઘાત આપણને ખબર નથી એટલે ધારી લીધી ત્રણેયની ઘાત કેટલી? a b c। બોલો ક્લિયર? હા કે ના? બળ આપણને પ્રશ્નમાં આપ્યું છે બળ એ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે, દળ, ઝડપ અને ત્રિજ્યા। કેટલા ઘાત છે, સમ કે વ્યસ્ત છે કશું જ નહીં ખબર એટલે આપણે ઘાતો ધારી લીધીશું m a b c। m ની a, v ની b અને r ની c। હવે તમને ખબર છે તમે બરાબર કરશો તો અચળાંક આવશે m v r a b c। આને તમે સમીકરણ 1 કહી દો। એ સમીકરણ બની ગયું અને યોગ્ય ઘાત ધારી લીધી। પાકું? અચ્છા, k શું છે? k છે પરિમાણ રહિત સમપ્રમાણતા અચળાંક। એ તો તમને ખબર હશે કે અચળાંક છે, સમપ્રમાણતા દૂર કરી એટલે પણ આ વસ્તુ યાદ રાખજો, પરિમાણ રહિત હોવો જોઈએ, એકમ રહિત હોવો જોઈએ। જો એનો કોઈ એકમ હોય તો આ એકમને ઇમ્બેલેન્સ કરી દેશે ને, ડાયપણ કરશે ને। હા કે ના? ડાયપણ કરશે, પોતાનો એકમ આવશે, ડાયપણ કરીએ ને એકમ આવે તો આખું સિસ્ટમ બગડી જશે, ખોટું થઈ જશે। આનો એકમ અને ઘાત આને મેચ કરશે તો આનો એકમ હોય તો પાછું મેચ ન થાય ને, પાછું ખબર પડે ને? યસ ઓર નો? ક્લિયર? એટલે અચળાંક હંમેશા પરિમાણ રહિત હોવું જોઈએ, પારિમાણિક સૂત્ર એનું ન હોવું જોઈએ, એકમ ન હોવું જોઈએ। સ્ટેપ 2। હવે ત્રણ સ્ટેપ જે છે એકમાં જ લખી દઉં છું। બંને બાજુ ના પારિમાણિક સૂત્ર લખવાના, લખી આ બંને બાજુના પારિમાણિક સૂત્ર લખવાના, mlt ના ઘાતાંક સરખાવી, બંને બાજુ mlt આવશે અને ઘાત સરખાવવાના, a b અને c ના મૂલ્યો મેળવવા। ત્રણ કામ કરવાના છે, તમને કીધું ત્રણ સ્ટેપ ને એકમાં લખી દીધું। બંને બાજુ mlt લખવાના, પહેલા કમ્પ્લીટ કરીએ એ વાળું। તો અહીંયા થશે સમીકરણ 1 માં પારિમાણિક સૂત્રો લખતા। તારે બળનું પારિમાણિક સૂત્ર બોલો બેટા? 11 - 13। અચળાંકનું હોય ના હોય એટલે લખવાની જરૂર નહીં। દળનું બોલો? m1 એની ઘાત કેટલી છે બેટા? a। ઝડપનું l1 t-1 ઘાત કેટલી છે? b। અને અંતર ત્રિજ્યાનો એકમ મીટર, મીટરનો mlt તો એની ઘાત કેટલી છે? c। બોલો ક્લિયર? હા કે ના બેટા? a b c જે રાખવાની છે, m v અને r ના mlt લખી દેવાનું, ઘાત કરી દેવાનું। હવે સોલ્વ કરવાનું, સાદું રૂપ આપો। m ની કેટલી ઘાત થઈ? 1 ગુણ્યા a। ક્લિયર? હા કે ના? યસ ઓર નો? l ની ઘાત કેટલી થઈ? 1 ગુણ્યા b, 1 ગુણ્યા c। l ની b, l ની c। આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતાંકોનું શું થાય? સરવાળો। તો b પ્લસ શું થઈ ગયું બેટા? c। અને t ની કેટલી રહી? -b, -1 ગુણ્યા b, -b ઘાતનો ઘાત ગુણાકાર કરશો સામે તો આ છે। હવે બંને બાજુ mlt આવી ગયા। અહીંયા જો 2 l હતા એટલે 1 l માં કન્વર્ટ કરી દીધું, બંને બાજુ mlt આવી ગયા। હવે બીજી વાત આવી ગઈ જે અહીંયા આપણે લખ્યું, mlt ના ઘાતાંકો સરખાવવા। mlt ના ઘાતાંકો સરખાવવા। ઘાતાંકો સરખાવી દો બેટા, સરખાવો। ચલો m ની ઘાત કેટલી છે? 1,
અહીંયા m ની ઘાત કેટલી છે 1 વચ્ચે બરાબર છે એનો મતલબ આ બંને ઘાત બી કેવી હોવી જોઈએ બરાબર હોવી જોઈએ તો જ લખાય ને a બરાબર શું આવ્યું 1 l ની ઘાત લો b c અહીંયા l ની ઘાત કેટલી 1 તો શું લખાશે b c બરાબર 1 t ની ઘાત કેટલી -b અહીંયા t ની ઘાત કેટલી -2 તો -b બરાબર -2 તો a ની વેલ્યુ મળી ગઈ 1 b ની વેલ્યુ અહીંયા મળી ગઈ 2 માઈનસ માઈનસ પ્લસ થઈ છે તમે કટ થઈ છે c ની વેલ્યુ અહીંયાથી મળશે 1 b b ની વેલ્યુ 2 તો જવાબ શું આવશે -1 એટલે c ની વેલ્યુ શું મળી ગઈ બેટા -1 હવે તમે અહીંયા વસ્તુ જોજો સમપ્રમાણ હોય તો ધન ઘાત આવશે વ્યસ્ત પ્રમાણ હશે તો માઈનસ ઘાત આવી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હવે સમીકરણ 1 પરથી f a n v r a b અને c હા કે એવું જ હતું ને m v r a b c ક્લિયર હા તો a ની વેલ્યુ કેટલી બેટા 1 b ની વેલ્યુ કેટલી બેટા 2 અને c ની વેલ્યુ કેટલી -1 ક્લિયર તો હવે તમે જોશો અહીંયા બીજી એક વસ્તુ લખું છું પ્રાયોગિક રીતના k ની વેલ્યુ 1 મૂકતા જે આપણને ખબર નથી એ રકમમાં આપેલી હશે અને જે નહીં આપેલી એ હું બતાવી દઈશ પર આ પ્રાયોગિક રીતના આવશે એટલે આપણો f નું સૂત્ર શું મળશે m ની 1 v નો વર્ગ અને r ની -1 એટલે નીચે લખીશું r બોલો ક્લિયર mv² ઓવર r હા કે ના બેટા mv² ઓવર r બોલો ફાઇનલ ઇક્વેશન આવ્યું ક્યાંથી આવ્યું ખબર પડી બેટા કે ના ખબર પડી ક્લિયર થયું કે નહીં બોલો ડન કે નહીં યસ હવે અમુક બાળકો એવું વિચારે છે આટલું બધું માથાકૂટ કરવાનું તો એમાં હું તમને બતાવું ને આ બધું ગાયબ થઈ જશે જ્યારે તમે MCQ સોલ્વ કરશો ત્યારે આ લખવાની જરૂર નથી ને આ લખવાની જરૂર ડાયરેક્ટ આ લખશો આ લખ્યા પછી તમે ડાયરેક્ટ આ લખશો એટલે એક સ્ટેપ 2 અને 3 પછી આ સોલ્વ કરવામાં તમે જેટલી બી સ્ટેપ લો એ સોલ્વ કરવાનું પછી ડાયરેક્ટ આન્સર આવે બોલો હા કે ખબર પડી ગઈ ક્લિયર ને તો આ સ્ટેપ્સ છે બેટા આના એક્ઝામ્પલ્સ હું તમને એક હજુ કરાવી દઉં આનું સ્ક્રીનશોટ લઈ લો એક હજુ કરાવી દઉં એક હજુ એક્ઝામ્પલ કરાવી દો આના જેવો જ એક હજુ એક્ઝામ્પલ કરાવી દો જો સમજો અને એ એક્ઝામ્પલ બહુ શોર્ટમાં પડશે આટલી લાંબી મેથડ નહીં કરીએ લાંબી મેથડ નહીં કરીએ ધ્યાન આપજો પ્રશ્ન સાંભળો સાદું દોલક ખબર છે બેટા આમાં દોલનો થાય યસ ઓર નો યસ સાદા દોલકના દોલનોનો આવર્તકાળ t એ તેની લંબાઈ અથવા પહેલા દર લોલકના દર m તેની લંબાઈ l અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે અને જે સમપ્રમાણતા અચળાંક છે એની વેલ્યુ કેટલી લેવાની છે આમાં 2π તો આવર્તકાળનું સમીકરણ મેળવો તો કોનું સમીકરણ મેળવવાનું છે બેટા આવર્તકાળનું સમીકરણ મેળવો ચલો રેડી હવે એની એક સ્ટેપ કરવાની છે પણ સોલ્યુશન આપણે શોર્ટ રીતના કરીશું t આવર્તકાળ m l અને g પર આધાર રાખે છે એટલે સામે શું આવશે m l g બરાબર
એમની ઘાતાંક નથી ખબર, આપણે શું ધારી લીધી ABC, અને અચળાંક આપણે શું આવશે કે. બોલો ક્લિયર? હા કે ના? રેકોર્ડિંગ ચાલુ છે? યસ ચાલુ છે. ઓકે, MLG પાકો. બીજી સ્ટેપમાં પારિમાણિક સૂત્ર લખીશું. બીજી સ્ટેપમાં શું લખીશું? પારિમાણિક સૂત્ર લખીશું બેટા. ક્લિયર ને? પારિમાણિક સૂત્ર શું થશે? આવર્તકાળનું સમય હોય ને, સમયનો એકમ બોલો. સમયનો એકમ બોલો. શું થાય? સમયનો એકમ થાય બેટા T સેકન્ડ. મીટિંગ ઓવર થઈ ગઈ એટલે રિજોઈન કરો બધા. ઓકે, સમયનો એકમ આવર્તકાળનો એકમ થાય સેકન્ડ, અને એનો એમએલડી થાય m0 l0 t1 બરાબર. કે નું થાય દળનું કેટલું? m1 એની ઘાત કેટલી? a. લંબાઈનું કેટલું? l1 એની ઘાત કેટલી? b. અને પ્રવેગનું કેટલું? l1t - 2 એની ઘાત કેટલી? c. બોલો ક્લિયર? બીજી સ્ટેપ શું હતી બેટા? MLT લખવાનું હતું. શું લખવાનું હતું? MLT લખ્યું આપણે. MLT યસ. હવે બંને બાજુ સાદું રૂપ આપી દઈએ. અહીંયા તો કઈ જરૂર નથી, અહીંયા છે જરૂર. a આવશે a ગુણ્યા a l b 1 into b b અને 1 into c c b plus c અને d ની થશે -2c. ક્લિયર? પહેલું આ અને બે આ. હવે ઘાતાંક સરખાય તો a ની વેલ્યુ શું આવી બેટા? 0. દળનું ઘાત a, અહીંયા દળની ઘાત 0. l ની ઘાત લંબાઈની ઘાત b plus c અહીંયા કેટલી? 0. અને છેલ્લે t ની ઘાત -2c અને અહીંયા કેટલું છે? 1. તો c આપણને મળશે -1/2. a મળી ગયું 0 અને c મળી ગયો. હવે રહ્યું કયું? b. b બરાબર શું થશે? -c. c નું માઈનસ કરશો તો માઈનસ પ્લસ 1/2. બોલો હા કે ના બેટા? abc ક્લિયર? આ તમારે 2 સ્ટેપમાં થાય કે 4 સ્ટેપમાં થાય. નીટ જી માં આવશે એટલે થોડું મોટું જ હશે. x y z ઘણી બધી ઘાત abc તમે abc ધારશો, પણ અહીંયા કંઈક મોટું બનશે. એટલે એવા બી દાખલાઓ આપણે જોવાના છે, પણ અત્યારે આટલું સિમ્પલ મસ્ત મળશે. હવે પાછું મૂકી દો તો t બરાબર a. m ની ઘાત કેટલી છે બેટા? a એટલે 0 લખવાની જરૂર નહીં. l ની ઘાત કેટલી બેટા? b. b એટલે શું? 1/2. અને g ની ઘાત શું છે? c. c એટલે કેટલું? -1/2. k ની જગ્યાએ 2π લખીશું. √l અને g નીચે જશે ને માઈનસ એટલે. તો આ આપણો આન્સર આવશે. બોલો હા કે ના? ખબર પડી? t બરાબર 2π √l/g. આ આગળ 14મા ચેપ્ટરમાં આ એક સૂત્ર બનશે, ત્યાં આપણે સમજવાનું છે. સાદું ઢોલક ડિટેલમાં સમજીશું. પણ આ સૂત્ર ક્યાંથી આવ્યું તમને ખબર પડી? ટ્રીક થર્ડ ઓપ્શન થર્ડ એપ્લિકેશન. મેં તમને કીધું તો આજે આપણે ત્રણે એપ્લિકેશન કમ્પ્લીટ કરીશું. વિડિયો લેક્ચર બી તમને મળવાનો છે, એટલે બરાબર જોઈને આ તૈયાર કરી દેજો. ક્લિયર? ઓકે બાય.